વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની સાથે વાત કરી, કારણ કે કુમાર કાનાણીએ પરમ દિવસે વિધાનસભાની બહાર પત્રકાર પરિષદની અંદર આ વાત કરી હતી કે જ્યારે બધી જ નગરપાલિકાઓની અંદર એક કાયદો હોવો જોઈએ, તો માત્ર રાજકોટની અંદર આવી છૂટ કેમ? હેલ્મેટની ચર્ચા હમણાં 2-3 દિવસથી બહુ જોરમાં ચાલી રહી છે અને એમાં ખાસ કરીને રાજકોટની અંદર વિરોધ થયો અને ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળીને પછી એવું કીધું કે રાજકોટની અંદર અત્યારે દંડ નહીં લેવાય, એને બદલે જેમણે હેલ્મેટ નહીં પહેરી હશે એમને ફૂલ આપીને આ અવેરનેસ લાવવામાં આવશે. એ પછી આખા ગુજરાતની અંદર સુરત, અમદાવાદ, વડોદરા બધી જગ્યાએ એવા સમાચાર ફેલાઈ ગયા કે હવે સરકાર હેલ્મેટનો એટલે પોલીસ હેલ્મેટનો દંડ લેવાની નથી. હવે આ બાબતે અમે વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની સાથે વાત કરી, કારણ કે કુમાર કાનાણીએ પરમ દિવસે વિધાનસભાની બહાર પત્રકાર પરિષદની અંદર આ વાત કરી હતી કે જ્યારે બધી જ નગરપાલિકાઓની અંદર એક કાયદો હોવો જોઈએ, તો માત્ર રાજકોટની અંદર આવી છૂટ કેમ? એ પછી અમે કુમાર કાનાણી સાથે વાત કરી તો ઘણી બધી એવી બાબતો જાણવા મળી, પણ એમનો મુખ્ય હાર્દ એ હતો કે સરકાર માત્ર હેલ્મેટની પાછળ કેમ પડી ગઈ છે. તો આના વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. ગઈકાલે એવા સમાચાર પ્રસરી ગયા કે હવે તમે હેલ્મેટ નહીં પહેરો તો ચાલશે, કારણ કે પોલીસ હવે દંડ નહીં લેશે, માત્ર જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હશે તો તમારો ફૂલ આપી અને તમને અવેરનેસ, તમને એલર્ટ કરશે. એ પછી અમે જ્યારે કુમાર કાનાણીની સાથે વાત કરી તો કુમાર કાનાણીએ કીધું કે રાજકોટની અંદર જ્યારે લોકોએ વિરોધ કર્યો અને ત્યાંના ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી, એ પછી મને એવું જાણવા મળ્યું કે રાજકોટની અંદર દંડ વસૂલવામાં નથી આવતો અને બીજે દિવસથી પોલીસે જે બી વાહન ચાલકો હેલ્મેટ પહેર્યું નહોતું એમને ફૂલ આપવાની શરૂઆત કરી. તો આ બધી જગ્યાએ હોવું જોઈએ. આ ઉપરાંત એમણે એમ કીધું કે મને એ સમજ નથી પડતી કે સરકાર માત્ર હેલ્મેટની પાછળ શું કામ પડી ગઈ છે. સુરતની અંદર ભારે વાહનો પ્રતિબંધિત સમયમાં પણ બેફામ દોડે છે, એને બંધ કરવાનું સરકારને દેખાતું નથી. એને કારણે પણ મોત થાય છે, એ પણ સરકારને દેખાતું નથી. માત્ર હેલ્મેટથી જ મોત થાય છે એવું નથી હોતું, એના બીજા બધા પણ કારણો હોય છે મોત માટેના. તો માત્ર હેલ્મેટની પાછળ શું કામ તમે પડી જાઓ છો? કુમાર કાનાણીએ કીધું કે આ મારો મત નથી, હું એમ નથી કહેતો કે લોકોએ હેલ્મેટ નહીં પહેરવું જોઈએ. સુરક્ષા માટે હેલ્મેટ જરૂરી છે, પરંતુ સરકારે એ જોવાની જરૂર છે કે આખા રાજ્યની અંદર આ હેલ્મેટ માટે લોકો વિરોધ શું કામ કરી રહ્યા છે. અને જ્યારે આવા સમાચાર આવ્યા કે પોલીસ દંડ નથી લેવાની તો લોકો આટલા બધા ખુશ કેમ છે? તમારે એ જોવાની જરૂર છે કે ભાઈ તમે લોકોની શું સમસ્યા છે એ તો પહેલાં જુઓ. આ ઉપરાંત બીજા બધા ઘણા ક્રાઇમ છે કે જે કેટલા ઘટ્યા એ સરકારે બતાવવું જોઈએ. અને સરકારે આ હેલ્મેટનો કાયદો, હેલ્મેટનો જો ખરેખર અમલ કરાવવો હોય તો એક તજજ્ઞોની પાસેથી અને બધા નિષ્ણાતો પાસેથી જાણી અને વ્યવસ્થિત રીતે લોકોને અવેરનેસ લાવી અને પછી લોકોની પર દંડ માટે કરવું જોઈએ. કારણ કે શહેરી વિસ્તારોની અંદર ટ્રાફિક એટલો બધો હોય છે, ખાડા હોય છે, ટ્રાફિક સિગ્નલ હોય છે અને એટલી સ્પીડમાં વાહનો ચાલતા જ નથી. અને બીજું કે લોકોને નજીકના સ્થળે જવાનું હોય, પાર્ક કરવાની, પાછું હેલ્મેટ કાઢવાનું, એવી ઘણી બધી મુશ્કેલીઓની ફરિયાદો મારા સુધી આવી છે. એટલા માટે મારે સરકારને કહેવું છે કે તમે ભાઈ માત્ર હેલ્મેટની પાછળ નહીં પડી જાઓ, બીજા ઘણા બધા કામો કરવાના છે અને બીજા બધા ઘણા એવા કારણો છે કે જેને લીધે લોકોના મોત થાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.